नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों નું हार्दिक स्वागत है। तो આજના આ વિડિયોની અંદર ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયની વાર્ષિક પરીક્ષાની જે નવી સુધારેલી બ્લુપ્રિન્ટ છે એ 2024 ની અંદર જે પરીક્ષા છે એના માટેની બ્લુપ્રિન્ટ આજે આપણે જોવાના છીએ। તો મનોવિજ્ઞાનની અંદર તમને ટોટલ 80 માર્ક્સનું પેપર આવશે, જ્યારે 20 માર્ક છે તમારે ઇન્ટરનલ રહેશે। એટલે ટોટલ 100 માર્કમાંથી તમારું મૂલ્યાંકન થશે, પણ 80 માર્કનું પેપર તમારે લખવાનું થશે। એમાંથી આપણે વાત કરીએ તો વિભાગ એની અંદર 10 પ્રશ્નો એમસીક્યુ સ્વરૂપે આવશે, 10 પ્રશ્નો છે એ બી વિભાગમાં આવશે, 10 પ્રશ્નો વિભાગ સી ની અંદર જે ટોટલ 20 માર્ક્સની અંદર, ડી વિભાગની અંદર 24 માર્ક્સના પ્રશ્નો અને ઈ વિભાગની અંદર 16 માર્કના પ્રશ્નો પૂછાશે। એ અને બી વિભાગની અંદર જે પ્રશ્નો પૂછાય છે એમાં દરેક ક્વેશ્ચનના 1-1 માર્ક હોય છે। સી વિભાગમાં દરેક ક્વેશ્ચનના 2 માર્ક, ડી વિભાગમાં દરેક ક્વેશ્ચનના 3 માર્ક અને ઈ વિભાગની અંદર મનોવિજ્ઞાન વિષયમાં દરેક ક્વેશ્ચનના તમને 4 માર્ક્સ મળશે। હવે આપણે વાત કરીએ ચેપ્ટર વાઇઝ ગુણભારની, તો સૌથી પહેલું ચેપ્ટર છે તમને 9 માર્કનું પૂછાય છે। એક એમસીક્યુ, 2 પ્રશ્ન વિભાગ બીમાં અને 1 પ્રશ્ન વિભાગ સીમાં અને 1 પ્રશ્ન વિભાગ ઈની અંદર। ડી વિભાગની અંદર એક પણ પ્રશ્ન પૂછાતો નથી, એટલે ડી વિભાગના પ્રશ્નો તમારે તૈયાર કરવાની જરૂર નથી। ત્યારબાદ બીજું ચેપ્ટર છે તો એ બીજા ચેપ્ટરમાંથી પણ તમારે 8 માર્કના પ્રશ્નો તૈયાર કરવાના છે। એક એમસીક્યુ, 1 પ્રશ્ન વિભાગ બીમાં, 1 ક્વેશ્ચન વિભાગ સીમાં અને 1 પ્રશ્ન વિભાગ ઈની અંદર, જ્યારે ડી વિભાગની અંદર આમાંથી પણ કોઈ પ્રશ્ન પૂછાતો નથી। ત્યારબાદ ત્રીજા ચેપ્ટરની વાત કરીએ તો ત્રીજું ચેપ્ટર 8 માર્કનું છે। એક એમસીક્યુ, વિભાગ સીની અંદર 2 પ્રશ્ન અને વિભાગ ડીની અંદર 1 પ્રશ્ન, જ્યારે સી બી વિભાગ અને ઈ વિભાગ એમાંથી પ્રશ્ન પૂછાતા નથી। ત્યારબાદ 4 નંબરનું ચેપ્ટર જોઈએ તો 4 નંબરનું ચેપ્ટર ટોટલ પરીક્ષાની અંદર 7 માર્કનું પૂછાય છે। એક એમસીક્યુ અને 2 પ્રશ્ન વિભાગ ડીની અંદર, એટલે 6 માર્ક સીધા વિભાગ ડીના થઈ ગયા અને 1 એમસીક્યુ એટલે 7 માર્ક। ત્યારબાદ પાંચમું ચેપ્ટર છે એ પાંચમું ચેપ્ટર ટોટલ 8 માર્કનું છે। એક એમસીક્યુ, 1 પ્રશ્ન વિભાગ બીની અંદર અને 2 પ્રશ્ન વિભાગ ડીમાં। ત્યારબાદ 6 નંબરના ચેપ્ટરની વાત કરીએ તો 6 નંબરનું ચેપ્ટર ટોટલ 8 માર્કનું, વિભાગ એની અંદર 1 પ્રશ્ન, વિભાગ સીમાં 2 પ્રશ્ન, વિભાગ ડીની અંદર 1 પ્રશ્ન, ટોટલ 8 માર્ક। ત્યારબાદ 7મું ચેપ્ટર ટોટલ 7 માર્કની અંદર પૂછાય છે। એ વિભાગ, બી વિભાગ, સી વિભાગ અને ડી વિભાગ બધામાંથી 1-1 પ્રશ્ન પૂછાય છે। ડી વિભાગની અંદર જે પ્રશ્ન તમને પૂછેલો હશે એના અથવામાં 1 પ્રશ્ન આપ્યો હોય છે, એટલે કે જ્યાં સ્ટારની નિશાની કરી છે એના ઓપ્શનમાં તમને પ્રશ્ન મળશે। ત્યાર પછી 8મું ચેપ્ટરની વાત કરીએ તો 8મું ચેપ્ટર ટોટલ 9 માર્કનું છે। એક એમસીક્યુ, 2 પ્રશ્ન વિભાગ બીમાં, 1 પ્રશ્ન વિભાગ સીમાં અને 1 પ્રશ્ન વિભાગ ઈની અંદર તમને પરીક્ષામાં પૂછાશે। ત્યારબાદ 9મું ચેપ્ટર છે તો 9મું ચેપ્ટર પણ 9 માર્કની અંદર છે। સેમ ટુ સેમ 8મા ચેપ્ટરમાં હતા એવી જ રીતે પ્રશ્નો છે બંનેમાં, 8મા અને 9મા બંનેમાં સી વિભાગમાં 1-1 પ્રશ્ન અથવામાં આપેલો હશે। ત્યારબાદ છેલ્લું ચેપ્ટર છે 10 નંબરનું, તો કે ભાઈ ટોટલ 7 માર્કના પ્રશ્નો એમાંથી પૂછાય છે। એક એમસીક્યુ, 1 પ્રશ્ન બી વિભાગ, 1 પ્રશ્ન સી વિભાગ અને 1 પ્રશ્ન ડી વિભાગની અંદર પૂછાશે। ડી વિભાગમાં તમને જે પ્રશ્ન આપેલો હશે એની અંદર અથવામાં પ્રશ્ન આપ્યો હશે। તો મનોવિજ્ઞાનની જે નવી સુધારેલી 2024ની વાર્ષિક પરીક્ષા માટેની પેપરની પેટર્ન અને બ્લુપ્રિન્ટ છે આપણે જોઈ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ છીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।